આવી જાય તમે થઈ ગયા શું ઘરથી ને બધો હું કમ્યા પત્તી નહીં હા દેખાય રહ્યા બસ આ પછી જોડ કાઢે કરે આ પછી પતંગનો કારીગર છે નેચે બેહીને આખા ગોમના પતંગ કાપા રે ધાબા પર આવતો જ નહીં અરે 1972માં 1200 પતંગ કાપ્યા હતા ત્યારનો હજુ કોઈને રેકોર્ડ તોડ્યો નહીં એને એના ભાઈ ને ઉત્તરાયણ બહાર નહીં કાઢવાનો વાસી ઉત્તરાયણ જ બહાર કાઢવાનો કેમ કે હાર્યા બહાર આવી ગયેલા પતી ગયું એટલે વાસી ઉતરો ના માટે ખબર ઉતરો બધા પતંગ ચગાવવા ને અને ઉતરો ના આવે તો કોઈને રહેવા ના દે એટલે ખૂંખાર હશે આરે હા અને કોઈ તો વાસી ઉતરો કાઢો અને ઉતરો પછી બહાર કાઢવાનો જોરદાર કરી ભાઈ આ ભાઈ ખુશ થઈ ગયો અરે મને પતંગ કાપ્યો એટલે કોઈ બાબુભાઈ કાપાજી અલા યાર ચોય દોરી લાયા તમે બધી યાર પાપા ડેપોમાં આવ્યું અલા યાર પોર ચોય લાયા હતા જુનાગઢ ડેપોમાં હફકેરા જવું કઈ ચગાવો પતંગ ટોમ એન્ડ જેરી ઓછા મારે શું કોઈ જીગા ભાઈ તમે તો યાર હમણાં કઈ બોલતા કોઈ નહીં હા શું જગાવો પતંગ જગાવો શું લીધું લે દે હા હા બગાડ બગાડ હા કારીગર ભાઈ કયો પતંગ થાય ખંભાતી પતંગ કાઢ્યો હા ખંભાતી પતંગ કયો હા આ પતંગ નું આમ તો કહો બાબુ યાર ખંભાતી એવું થયું રહી ગયો ખંભાતી અને આ લોચા મળ્યા તમે અને આ વચ્ચે પતંગ લીધો તમે આમાં આવ્યો ખંભાતી
ખંભાતી એટલે તમને ખબર જ ના પડે કે આ ખંભાતી તમે તો પતંગ જોનકાર ખરો પાછા હા અનુભવ ખરો ના આવે ના આવે છે ના એવું ઘરા કે મફતે બહુ હતા હગાવાલા બહુ હતા મફત શું કહેતા હતા અત્યારે લઈ જાઉં આવતી ઉતર આપી જવું કહેતા ના હોય એમને બંધ કરી નાખ્યું બધું બંધ કરી નાખ્યું ત્યાં આ વખતે ના કરી તમે કઈ વળાઈ નહીં નાખતો દુકાન નહીં નાખતા પતંગ નહીં નાખતા પતંગની દુકાન નહીં નાખતા પેલા જોર ચાલતી તમારે પહેલા ચાલતી પણ આ હાગાવાલા આગો મળે એટલે બંધ કરી એટલે આવતા વર્ષ શું વિચારે